જિલ્લા કક્ષાનો કિશોરી મેળો અને વાનગી સ્પર્ધા યોજાઈ. માતા યશોદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટેક હોમ રાશન માટે મહિલા અને બાળ વિભાગ દ્વારા 973 કરોડની જોગવાઈ કરાઈ હોવાનું પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું. પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં આઈસીડીએસ વિભાગ પાટણ દ્વારા સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે આવેલ રિજનલ સાયન્સ સેન્ટર ખાતે પોષણ ઉત્સવ અને કિશોરી મેળો યોજાયો હતો. સરકારશ્રીના અભિગમ સાથે મહિલાઓને પોષણ મળી રહે તે હેતુથી બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિના પેકેટ આપવામાં આવ્યા હતા. પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો હેતુ પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે સાથે આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પણ છે, જેમાં અલગ અલગ વ્યંજનો સ્વાદિષ્ટ બનાવી શકાય તથા તેનો ઉપયોગ થઈ શકે તે માટે સરકારશ્રી દ્વારા દર વર્ષે આયોજન કરાય છે. જે અંતર્ગત યોજાયેલ પોષણ ઉત્સવ 2024માં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓની જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટેક હોમ રાશન અને મિલેટ બંને સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. વર્ષ 2021-22માં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરાયા હતા, જેમાં જિલ્લા કક્ષાએ મુખ્ય સેવિકા તરીકે ₹41,000ના ચેક સાથે યશોદા એવોર્ડ ઉર્મિલાબેન પટેલે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. માતા યશોદા એવોર્ડ 2021-22 જિલ્લા કક્ષાએ 3 મુખ્ય સેવિકા વર્કર અને હેલ્પર બહેનો સહિત 22 એવોર્ડ તાલુકા કક્ષાએ વર્કર અને હેલ્પર બહેનોની સારી કામગીરીને લઈને આપવામાં આવ્યા હતા, જેમાં માતા યશોદા એવોર્ડની સાથે ₹31, 21 અને 11,000ના વિવિધ ચેકો મળી કુલ 4,45,000ના ચેકોનું પણ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ગોલ્ડ મેડાલિસ્ટ કિશોરીઓને પ્રમાણપત્ર અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાટણ જિલ્લો બાળ લગ્ન મુક્ત 100% બને તે માટેના ઉપસ્થિત મહાનુભાવો અને આંગણવાડી કાર્યકર બહેનોને શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. બાળકને પૂરતા વિટામિન્સ, મિનરલ્સ યોગ્ય પ્રમાણ મળી રહે, એ કોઈ બાળક કુપોષણથી ના પીડાય તેના માટે અમારી સરકાર પ્રયત્નશીલ અને જુદા જુદા બદલાવથી બાળકોના કુપોષણ સ્તરમાં સુધારો આવે તેની રાજ્ય સરકાર અને ભારત સરકાર એ બંને સતત કાર્યશીલ છે. આજનું બાળક એ આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે. જેથી બાળકો સશક્ત હશે તો જ ભારત સશક્ત હશે. એટલા માટે સરકાર દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ સુપોષિત બને, તેઓના રોજિંદા આહાર પૌષ્ટિક અને પોષણયુક્ત બને તે પણ જરૂરી છે. ત્યારે આંગણવાડી કેન્દ્રમાંથી આ બધાને પોષણ માટે કેલેરી અને તમામ પોષક તત્વો યુક્ત ટેક હોમ રેશન દર માસે વિનામૂલ્યે આપવામાં આવે છે. આ રેશન 1/3 ભાગનું પોષણ પૂરું પાડવામાં સક્ષમ છે. આઈસીડીએસ આજ રોજ પાટણ જિલ્લા કક્ષાએ પોષણ ઉત્સવ કાર્યક્રમ, કિશોરી મેળો અને માતા યશોદા એવોર્ડ કાર્યક્રમ, ત્રિવેણી કાર્યક્રમ અંતર્ગત આજે જિલ્લા કક્ષાનો બેસ્ટ મુખ્ય સેવિકા તરીકેનો એવોર્ડ ₹41,000નો ચેક મને મહેમાનશ્રીઓ દ્વારા મળેલ. અને આ ચેક મળવા પાછળનું એક જ કારણ કે મુખ્ય સેવિકા તરીકે મેં 2020-21ની અંદર કોરોના કાળ દરમિયાન તેમજ બિપરજોય વાવાઝોડાના કારણે તેમજ કુપોષણ માટે બાળકો પાછળ જે કામગીરી કરી, સગર્ભા, ધાત્રી માતાઓ તેમજ આંગણવાડીઓના પાટણ શહેરની અંદર મકાનો જે બનાવવાના બાકી હતા તેની જહેમત ઉઠાવી અને જુદા જુદા વિભાગો દ્વારા સંકલન કરી અને ખૂબ જ મહેનત કરી અને મકાનો બનાવ્યા. તેમજ આઈસીડીએસ ક્ષેત્રે લોક ભાગીદારી જુદા જુદા NGO દ્વારા, જુદા જુદા પદાધિકારીઓ દ્વારા ખૂબ જ મહેનત કરી અને જે મેં કામગીરી કરી છે એનાથી મને રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાનો ₹41,000નો ચેક એનાયત કરવામાં આવેલ છે. આજના આ પોષણ ઉત્સવ 2024-25ના કાર્યક્રમમાં વિવિધ વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી છે, જેમાં THR એટલે કે ટેક હોમ રાશન, જેમાં બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ એમાંથી વિવિધ વાનગીઓની સ્પર્ધા, એવી જ રીતે મિલેટ્સ અને સરગવામાંથી બનતી વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી છે, જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર, દ્વિતીય નંબર અને તૃતીય નંબર મેળવનાર ઝોન કક્ષાએ જશે અને ઝોન કક્ષામાંથી પસંદગી થનાર રાજ્ય કક્ષાએ પસંદગી કરવામાં આવશે. એવી જ રીતે આજના આ કાર્યક્રમમાં માતા યશોદા એવોર્ડનું વિતરણ પણ કરવામાં આવેલ. માતા યશોદા એવોર્ડ કાર્યકર, હેલ્પર તેમજ મુખ્ય સેવિકાના એમની શ્રેષ્ઠ કામગીરી બદલ આપવામાં આવે છે, જેમાં મુખ્ય સેવિકા બેનને
જિલ્લા કક્ષાએ 41,000 આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ કાર્યકર બેનને માતા યશોદા એવોર્ડ 31,000 અને હેલ્પર બેનને 21,000 આપવામાં આવ્યો છે. જેમાં જિલ્લા કક્ષાના કુલ 25 એવોર્ડનું 40,000 ચેક તથા મોમેન્ટો અનુભવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું છે. એ જ રીતે આજના આ કાર્યક્રમમાં પૂર્ણ યોજના અંતર્ગત કિશોરી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.